ઓળખી શકે ખરેખર કોણ હું એમ જ જાણું શોર્ટ હેર કરી દીધા છે મિત્રો. હાઈલી રિકમેન્ડ જગ્યા છે. ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો અમે જઈએ છીએ લુણાવાડા અને હિયાંશના હેર બી હવે તો કટ કરાવી દેવાના છે. હિયાંશ અને મોટા વાળ ગમે કે નાના? મોટા. તે હવે આપણે આજે નાના નાના કરાવી દેવાના છે. આટલા હા. કઈ સ્ટાઇલ કરાવી છે? વિરાટ કોહલી. વિરાટ કોહલી વાળા એમ ને? આટલા થઈ જાય નાના નાના. ખાસો ટાઈમ આલ્યો તો અમે હિયાંશના વાળ મોટા કરવા માટે લગભગ ચોટલી વળી ગઈ. આના જે હેરસ્ટાઈલ વાળી શોર્ટ કરાવી આમાં શોર્ટ કરેલો મારું એમ જ કેવું હું ફેડમાં એના પછી પ્રોડક્ટ લગાવી પડશે ને. ફેડ કરવામાં વાંધો નથી પણ ફાયદો બી નથી. ના શોર્ટ તો કરવાના જ છે ને પણ ભાઈ ફેડમાં કેવા વાળ એના આમ જ થઈ જાય થોડું સીધી છે એટલે પ્રોડક્ટ લગાવ્યા છે એમ સીધા રહે નહીં. એ વિરાટ કોહલી જેવા તારા. શું વાત છે? નાના થઈ જશે કશું નહીં તો નાના કરવાના જ બીજું દેખો છે. એની બાએ કામ બહુ લઈ લીધું છે. ભાર ઓછો થઈ જાય યાર 500 ગ્રામ. લુક ચેન્જ થાય ધીરે ધીરે. બે હજાર છે આપણી પણ બે ખાલી. તો ગાઈસ યાન્સનું ફાઇનલ લુક તૈયાર થઈને આવી ગયું છે. મને તો બહુ જોરદાર લાગે છે આ હેરસ્ટાઈલ. તમે કોમેન્ટ કરીને જણાવજો કેવી હેરસ્ટાઈલ લાગે છે. ફેડ કરાવ્યું અમે લાગે ને. થેન્ક યુ કર દે. ડાબો અને જમણો બે પગ ઠોકી અને ઊભા થઈ જાય. ફાઇનલી ગાઈસ હિયાન્સના હેર કટ કરીને અમે જઈએ છીએ. આખું લુક જ ચેન્જ થઈ ગયું. હિયાન્સ દેખ ને ખાસા ટાઈમથી લોંગ હેર કરેલા પણ બાલ લડતા હતા એટલે હવે શોર્ટ હેર કરી દીધા છે. રિએક્શન ઓળખી શકે ખરેખર કોણ હું એમ જ જાણું અલે લે દિયા ઓળખતું જ નહીં ધંધો કોઈ યાર. ગાઈસ અમે તો પી જ્વેલર્સમાં આવ્યા છીએ. થોડું કામ હતું અહીંયા તો આજે કયા સેકન્ડ ફ્લોર પર છે? સેકન્ડ 2 નંબર આવડી ગયું બોલ. ગાઈસ અમે તો આવ્યા છીએ આજે સ્પેશિયલ ચૂલા ઢોસા ખાવા માટે અને 2 ઢોસા ઓર્ડર કર્યા છે. હો તીખી ચટણી હોય તો આલજો. અને તન્વી ને ભાભી ને બેસી ગયા છે અને ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. મિતુડો આવે છે હવે ઢોસા ખાવા સ્પેશિયલ. મિત્રો હાઈલી રિકમેન્ડ જગ્યા છે. હું ઢોસા બનાવે છે યાર. 5 ઢોસા બેઠા બેઠા ખાઈ ગયા જરાક વારમાં. તમે મને કોમેન્ટ કરજો, હું તમને એડ્રેસ જણાવીશ. તમે મને એકવાર કહેશો કે યાર તમે શું જગ્યા બતાવી સરસ મજાની. તો કુણામ ખબર પડે મને કેટલા લીધા કિલો 2 કિલો સોના 3 કિલો આલો એમ કે છે ભાભી. તો આલી છે કે નહીં? સોના 3 કિલો તો બરોબર જોઈને લાવી એમ કહો. ભાભી હું સોના 3 કિલો કીધા તો હે. કેટલા રૂપિયાનું ખાઈ ગયા આજે? 1000 રૂપિયાનું. હવે કઈ જવાનું હે કહો મને એમ. આપણે જઈએ બરાબર ને? તો ચપ્પલ લેવા કઈ એટલે આવા બાંડા ફેરા પાછળ દુકાન હોય બાંડા ફેરા મારે ખાવાના જોમ ગયા થઈ જાય. બસ સ્ટેશન જવા દઉં.
ગાઈસ મારી બધાને સ્ટાઇલ કેવી લાગે છે? ગાઈસ જણાવજો કોમેન્ટમાં હિયાસની નવી હેરસ્ટાઈલ કેવી લાગે છે. આમ પર હિયાસ આ બાજુ હા, વિરાટ કોહલી જેવી હેરસ્ટાઈલ કરાવી છે અમે. અને આ મિતુડો હવે ગાડી ચલાવે છે બધાના જીવ અદ્ધર કરીને. ફાઇનલી ગાઈસ મિતે બધાને ઘેર કમ્પ્લીટલી પહોંચાડી દીધા છે. મને એમ હતું કે એને રાત્રે હજુ એક વાર ડ્રાઇવિંગ કરી નથી એટલે ફાવે કે નહીં, પણ કમ્પ્લીટ ડ્રાઇવિંગ કરી અને ઘેર બધાને પહોંચાડી દીધા છે સહી સલામત. હા સેમ થયું છે હા સુજે રાઈટ